રામ રામ મિત્રો, આજે એ વાત કરવી છે કે આપણે ભારતના જે કચરા લેવા આવે છે ને તે ધન્ય છે અને ખરેખર આપણે તેવા લોકોને પણ સેલ્યુટ કરવું જોઈએ. કારણ કે અહીં અમેરિકાની અંદર કચરા માટે આવા મોટા મોટા ડમ્પસ્ટર મૂકવામાં આવે છે. તમને દેખાય છે મારા પાછળ બ્લુ કલરનું? એવું અલગ અલગ પ્રોપર્ટીની અંદર મૂકેલા હોય છે મોટા મોટા, અને એ લેવા આવે છે ને એ ટ્રક, તો એ ટ્રક એ ડમ્પસ્ટરની સાથે ફિટ કરી દે છે અને પછી એ આખું ઉચકાઈ જાય છે અને કચરો લઈ લે છે. પણ અહીંયા જો એ ભરેલું હોય અને કોઈએ સાઈડમાં કચરો મૂકેલો હોય ને તો એ લોકો ઉઠાવતા નથી. એ આપણે જાતે ઉઠાવી અને ફરી ડમ્પસ્ટરમાં નાખવો પડે છે. તો આપણા દેશની અંદર જે કચરો લેવા આવે છે તે બધો કચરો અલગ અલગ છૂટો પાડે છે અને એવી ગંદકીમાં રહે છે અને કામ કરે છે. તો તેમના માટે તો ખરેખર આપણે સેલ્યુટ કરવું જ જોઈએ અને તેવા લોકોને પણ માન આપવું જોઈએ. તો આ વાત જાણી કેવું લાગ્યું? વાત ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને એવા લોકોને પણ થોડુંક સપોર્ટ કરજો. ધન્યવાદ.